ગુજરાત ઇન્ડિયન લાઈવમાં આપનું સ્વાગત છે। પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરા રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું। આગામી રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિન એટલે કે 26મી જાન્યુઆરીને લઈને રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, જેમાં ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સાથે રેલવે પોલીસે ચેકિંગ હાથ ધર્યું। જેમાં રેલવે પોલીસના પીએસઆઈ એચ.ડી. ભટ્ટે જણાવ્યું કે આગામી તહેવારને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કોઈ પણ શંકાસ્પદ પાર્સલ કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી। આ તમામ ચેકિંગ શાંતિ સલામતીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું। આ આગામી પ્લેટફોર્મ નંબર 6 નહીં પરંતુ તમામ પ્લેટફોર્મ પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આગામી 26મી જાન્યુઆરીના અનુસંધાને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવે તો કાયદેસર કાર્યવાહી કરવા સારું આજે અમે લોકોએ પ્લેટફોર્મ નંબર 1, મુસાફરખાના, પાર્કિંગ એરિયા તથા આ તમામ જગ્યાએ આ ચેકિંગ હાથ ધરેલ છે। અને આ ચેકિંગમાં અમારે સ્થાનિક વડોદરા રેલવેના એસઓજી ટીમ, આરપીએફ તથા સ્થાનિક વડોદરા રેલવે પોલીસ જીઆરપીની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। તમામ જગ્યાએ કોઈ બિનવારસી કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી। ડોગ સ્કોડ તથા બોમ્બ સ્કોડ બંને સાથે હતા અને તમામ જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે।